અંકલેશ્વરના ભરચક વિસ્તાર વાવાલિયા ચોકડી નજીક હોટલ આશીર્વાદના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી 3 લાખની બોલેરો જીપની ચોરી થતાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં ચોરો વાહન લઈને ભાગતા નજરે પડી રહ્યા છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે આવેલ હોટલ આશીર્વાદના પાર્કિંગમાં પાર્ક કરેલ બોલેરો ગાડીની ચોરી અજાણ્યા ચોર ઇસમોએ કરીને નાસી છૂટતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે 3 લાખની ગાડીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના ભરચક અને હાડ સમાયેલા વાલિયા ચોકડી નજીક આવેલ હોટલ આશીર્વાદના પાર્કિંગમાંથી બોલેરો ગાડીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ મહેશભાઈ હીરાભાઈ ડામોર અંકલેશ્વરના મોટાલી ગામ ખાતે આવેલ મધુરમ કન્સ્ટ્રક્શન કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ ભજવે છે. રોજ વાલિયાથી પરત આવ્યા બાદ વાલિયા ચોકડી નજીક આવેલ કંપનીની ઓફિસ ખાતે આશીર્વાદ હોટલમાં બોલેરો ગાડી પાર્ક કરી ગયા હતા. જોકે રાબેતા મુજબ સવારે ઉઠીને કંપની ઉપર જવા માટે પાર્ક કરેલ ગાડીની જગ્યા ઉપર પહોંચતા ગાડીની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. મહિન્દ્રા કંપનીની બોલેરો 4 વ્હીલર ગાડી જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ16X3726 કે જે 2010ના વર્ષની સફેદ કલરની ગાડી ચોરી થઈ હતી, જેની અંદાજિત કિંમત ₹3 લાખની ગાડી ચોરી થઈ હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાઈ છે. ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ શહેર અને જિલ્લામાં વાહનોની ચોરીના બનાવો વધતા વાહન ચોર ટોળકી સક્રિય થઈ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અગાઉ પણ ટ્રેલરો અને ટ્રકોની ચોરી થઈ હોવાની પણ અનેકો ફરિયાદ ઉઠી છે. જોકે અંકલેશ્વરના ભરચક અને હાડ સમાયેલા વાલિયા ચોકડી નજીક આવેલ હોટલ આશીર્વાદના પાર્કિંગમાંથી ગાડીની ચોરી થતા પોલીસે હાલ ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે, જેમાં આજુબાજુમાં લાગેલ સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. જોકે તેનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. બ્રજલાલ વેકરિયા, મધુરમ કન્સ્ટ્રક્શન અંકલેશ્વરના એકાઉન્ટન્ટ, ગઈ રાત્રે અમારી ઓફિસની પાર્કિંગમાંથી અમારી માલિકીની મધુરમ કન્સ્ટ્રક્શનની બોલેરો જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16X3726 વ્હાઇટ કલરની પાર્કિંગમાંથી રાતના કોઈ ઈસમ ચોરી કરીને જતો રહ્યો એની અમે અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એટલે કે 14/12/20ના રોજ FIR અને ફરિયાદ દાખલ કરેલ છે.